હેલો મિત્રો, આજે ધોરણ 1-2 ની અંદર અહીંયા છે કોડિંગ. તો આપણે આજે બાળકોને કોડિંગ શીખવાડવાના છીએ. આજની પ્રવૃત્તિ ખૂબ જ રસપ્રદ રહેવાની છે. તો આપ સર્વેને એક અપીલ છે કે આ વિડીયો જોયા પછી જો તમને એવું લાગે કે આ વિડીયો સારો છે, કે આ વિડીયો તમને જો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરશો અને કોમેન્ટ જરૂરથી કરશો. તો હવે આપણે એક્ટિવિટી કરાવીએ છીએ કોડિંગની. હવે આજની પ્રવૃત્તિ શું છે ખબર છે? કોડિંગ. શું છે? કોડિંગ. આજે આપણે કોડિંગ શીખવાના છીએ. કોડિંગ શું છે? કોડિંગ શું છે? કોડિંગ હું તમને પૂછું છું, કોડિંગ શું છે? જણાવી દઉં કોડિંગ શું છે. બરાબર? તો કોડિંગ એક એવી વસ્તુ છે કે આ પેન છે. શું છે? અને આ ડસ્ટર છે. પણ હું જ્યારે આ ડસ્ટર બતાવું છું ત્યારે તમારે શું સમજવાનું? પેન. શું સમજવાનું? ચલો, આ શું છે? ખ્યાલ આવી ગયો? તો મેં શું કર્યું? આ પેનનું કોડિંગ કોને આપ્યું? ડસ્ટરને. એટલે હું ડસ્ટર બતાવું છું એટલે તમે સમજી જાઓ કે આ ડસ્ટર બતાવું એટલે શું છે? પેન. શું છે? પેન. તો આ થયું કોડિંગ. તો એવી જ રીતે અહીંયા તમે જોશો તો અહીંયા એક અંક લખેલા છે 11, 8 અને 7 છે. દેખાય છે ને? તો આપણે 11, 8 અને 7 આનું કોડિંગ કોની સાથે છે એ જોવાનું છે. તો હું તમને કહું, ચલો 11 ક્યાં છે? આ રહ્યા, અહીંયા છે ને? તો ચલો 11 નું કોડિંગ કોની સાથે છે? હા બોલો. વાહ. કોની સાથે છે? વાહ. તો આપણે 11 આવ્યા એની જગ્યાએ શું લખશું? તો 11 નું આપણે અહીંયા કોડિંગ લખવાનું છે. વાહ. ચલો હવે 8 નું કોડિંગ બોલો. હા, ઉભા થઈને બોલો. તું અહીંયા ધ્યાન આપ. હા, 8 નું કોડિંગ શું છે? 10. 8 નું કોડિંગ ક્યાં છે? 10 સાથે કોડિંગ છે. તો 8 ની જગ્યાએ આપણે લખશું 10. અને 7 નું કોડિંગ, ચલો 7 નું કોડિંગ કોની સાથે છે? અડ. તો આપણે અહીંયા લખશું અડ. તો એક શબ્દ બન્યો, જો વાદળ શબ્દ બન્યો. કયો શબ્દ બન્યો? કયો બન્યો? સરસ, વાદળ. વાદળ શબ્દ બન્યો. ચલો ખ્યાલ આવી ગયો કોડિંગ નો મતલબ. કોડિંગ એટલે શું? તો અહીંયા જુઓ. હવે આપણે બીજો એક શબ્દ બનાવવાનો છે અહીંયા. તો આનો આખો શબ્દ તમારે બનાવીને મને કહેવાનો છે. આખો શબ્દ, એક નહીં, એક અક્ષર નહીં, આખો શબ્દ બોલવાનો છે. તમે જોઈ લો અને પછી મને કહેજો. જોઈને મને કહો. બોલો કીર્તિ. સરસ. આખો શબ્દ શું છે? મ ગ ર. કેમ કે 23 નું કોડિંગ આપણે જોઈએ તો મ સાથે છે, 24 નું કોડિંગ છે એ ગ સાથે છે, અને 27 નું કોડિંગ ર સાથે છે. એટલે મ ગ ર એવો શબ્દ બને છે. ચલો, મજા આવે છે કોડિંગમાં? સરસ. ચલો હવે આ શબ્દ કોઈ એક વ્યક્તિ બનાવશે અને મને કહેશે. આ તું કરજો, આંગળી ઊંચી કરજો, જેને આવડે તો બનાવી દો કોડિંગ. હાલો, આ શબ્દનું, આ અંકોનું કોડિંગ કરો. ચલો, શબ્દ બનશે એક. ચલો જોયા. વાહ, શિયાળ. તો જો આપણે 33, 35 અને 15. 33 નું કોડિંગ કોની સાથે છે? સી. તો આપણે 33 માં લખશું સી. હવે 35 નું કોડિંગ છે યા સાથે, તો અહીંયા લખશું યા. અને 15 નું કોડિંગ છે અડ. તો અહીંયા શું આવશે? અડ. એટલે અહીંયા શબ્દ કયો બન્યો? સરસ, સી યા અડ. આવો શબ્દ બને છે. ચલો હવે આ બનાવશે, ચલો આ બનાવશે શબીર. શબીર, તારે આનું કોડિંગ કરવાનું છે. આ અંકનું કોડિંગ કોની સાથે છે? આખો શબ્દ બનાવીને મને કે. બોલો, શબ્દ બનાવો. ક્યાં છે? શું છે? 16 માં શું છે? 16 ક્યાં છે? આ રહ્યા. આ શું છે? બોલો. 16 નું કોડિંગ કોની સાથે? ચલો માયા. યસ, ખારસ. તો જો 16 ની અંદર છે આ. શું છે? આ. અને 14 માં છે ર, અને 13 માં છે સ. એટલે અહીંયા શબ્દ કયો બન્યો? ખારસ. કયો શબ્દ બન્યો? ખારસ શબ્દ અહીંયા બને છે. ચલો હવે નેક્સ્ટ. હવે આનું આખું કોડિંગ કરી અને તમારે મને શબ્દ કહેવાનો છે આ અંકોનું. જેને આવડે એ હાથ ઊંચો કરજો. બોલ આદિયા. ના, બોલો. જુગનું. જ નહીં, જુ. અહીંયા શું છે? 21 માં શું છે? જ નથી, જુ છે. શું છે? જુ. પછી 39 માં શું છે? ગ. અને 40 માં છે નું. એટલે જુ ગ નું. આ શબ્દ બન્યો જુગનું. કયો શબ્દ બન્યો? આનું કોડિંગ આપણે શીખ્યા. ચલો હવે નેક્સ્ટ. આનું કોડિંગ કોઈએ કરી અને મને કહેવાનું છે શબ્દ કે 1 9 12 શું છે? કયો શબ્દ છે? બોલ નવા.
યસ, તિલક કયો શબ્દ છે? તિલક. અહીંયા આવશે 1 નું કોડિંગ છે તી, 9 નું કોડિંગ છે લ અને 12 નું કોડિંગ છે ક. બરાબર, તિલક. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળનું કોડિંગ કરશે કોઈ એક બાળક જેને આવડે હાથ ઊંચો કરજો. હા, પૂછું આંગળી ઊંચી કરો, બીજાને વિચારવા દો, થોડો ટાઈમ મળશે. ચલો બનાવો. ચલો બોલ માયા. યસ, ઘી. તે ચલો 25 નું કોડિંગ કોની સાથે છે? ઘી. 30 નું કોડિંગ કોની સાથે છે? તે. અને 22 નું કોડિંગ કોની સાથે છે? અહીંયા ગીતેશ શબ્દ બન્યો. કયો? ગીતેશ, તારું નામ આવ્યું, જોયો? ચલો હવે એના પછીનું વિચારો અને કહો. પેલા બીજાને વિચારવા દો, પછી પૂછું. મોસી. યસ, નિશાળ. શું છે? નિશાળ. જો 5 નું કોડિંગ આપણે જોઈએ તો ની, પછી 2 નું કોડિંગ જોઈએ તો શા, અને 10 નું કોડિંગ છે એટલે નિશાળ શબ્દ બને છે. ચાલો હવે નેક્સ્ટ આગળનું વિચારો. હાલો બોલ. હા, ચલો 20 માં શું છે? મી નથી, મોસી. મો. પછી 19 માં શું છે? સી. અને 18 માં શું છે? એટલે મોસીન નું નામ પણ આવી ગયું. ચલો સરસ, આનું કોડિંગ તમે કર્યું. ચલો એના પછીનું કોડિંગ કરો. ચાલો હાલો, આ કયો શબ્દ બને છે? બોલ. લખોટી. વેરી ગુડ. 32 એટલે શું છે? 32 માં લ, અને 28 માં શું છે? 28 માં કો, અને 6 માં શું છે? ટી. એટલે અહીંયા થશે લ ખો ટી. અહીંયા કયો શબ્દ બનશે? લખોટી. ચલો હવે આનું કોડિંગ કરો. નેક્સ્ટ આગળ. ચલો બોલ. હા, 26 માં શું છે? 26 છે અહીંયા. 26 માં શું છે? ભી છે. બોલ. 26 માં છે ભી, 3 માં છે મ, અને 4 માં છે કા, ભીમકા. ચલો 31, 34 અને 36 નું કોડિંગ કરી અને શબ્દ બનાવો. ચલો આ 3 નો શબ્દ બનાવો. કોણ બનાવે છે? મહિમા. મહિમા. જો અહીંયા છે મ, હી અને મા. ચલો અહીંયા બે જ અંક આપ્યા છે એટલે આપણે 2 જ અક્ષરનું કોડિંગ છે. ચલો બોલ. ના બોલો. સી. આ જો 29 માં શું છે? બોલો. બેડી. શું છે? બેડી. આવું કોડિંગ. ચલો અહીંયા 2 જ અક્ષરનું છે શબ્દ. 38. કોઈ બોલશે? બોલ. ગેટુ. મજા આવે? આને કહેવાય કોડિંગ. કોડિંગ એટલે શું? તો કોઈ વસ્તુ છે, કોઈ અક્ષર છે, એને કોઈ અંક સાથે જોડેલો છે. કોઈ એક વસ્તુ છે એ બીજી વસ્તુ સાથે જોડાયેલી છે. તો તમને એ વસ્તુ બતાવવામાં આવે તો તમારે કઈ વસ્તુ સમજવી? પહેલા જે બતાવી તે વસ્તુ સમજવી. તો ચલો મજા આવી ને? તો આપણે નોટબુકમાં આવે આવી પ્રવૃત્તિ કરવાની છે. બરાબર? ખ્યાલ આવ્યો? ચલો.